અને હવે સૌથી પહેલા એ સમાચારથી શરૂઆત કરવી છે જે મને તમને દરેક વ્યક્તિને જ્યારે પણ રસ્તા પર ઉતરીએ છીએ ત્યારે હેરાન કરે છે અથવા તો ડરમાં મૂકી દે છે કે ઘરે સુરક્ષિત પહોંચાશે કે નહીં, જ્યાં જવું છે ત્યાં સુરક્ષિત પહોંચાશે કે નહીં, અને એ છે રખડતી રંજાડનો ત્રાસ। અનેકવાર કોર્ટે ફટકાર લગાવી પણ આ મહાનગરના તંત્રો છે કે સુધારવાનું નામ નથી લેતા। ફરી એકવાર એક અરજી થઈ છે અને ફરી એકવાર કોર્ટે ઝાટકણી કાઢી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની। કોના દ્વારા શું અરજી કરવામાં આવી, શું કહ્યું કોર્ટે, દિવ્યા પાસેથી જાણીએ। દિવ્યા। નુપુર, ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હિયરિંગ છે તે આજે હાથ ધરાયું હતું અને તેમાં જ 24 કલાક રખડતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી છે જે પ્રશાસન દ્વારા કરવામાં આવી તેવી કોર્ટ દ્વારા તાકીદ છે તે કરવામાં આવી છે અને સાથે જ એક્શન ટેકન રિપોર્ટ છે જે આગામી મુદતમાં રજૂ કરવા માટેનો ગુજરાત હાઈકોર્ટે તંત્રને આદેશ આપ્યો છે। મહત્વનું છે કે કોર્ટ દ્વારા આજે નોંધ પણ લેવામાં આવી છે કે હજી પણ રખડતા ઢોરના કારણે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે અને જીવના જોખમે લોકોએ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે તે પ્રકારની નોંધ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ લેવામાં આવી છે અને પ્રશાસન દ્વારા શું કાર્યવાહી રખડતા ઢોરને લઈને કરવામાં આવે છે, કેટલા ઢોર પકડી પાડવામાં આવ્યા છે અને તેવા માલિકો સામે પણ શું કાર્યવાહી કરવામાં આવી છે, કેટલી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, જે તમામ અંતર્ગત એક્શન ટેકન રિપોર્ટ છે જે આગામી મુદતમાં સરકારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવાનો રહેશે। બિલકુલ, એટલે આ મોટા મોટા આંકડા બતાવાયા હશે કે અમે આટલા ઢોરને પકડી લીધા, આટલા ઢોર માલિકો સામે કાર્યવાહી કરી, પણ હકીકતમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ શું છે એ હું ને તમે સારી રીતે જાણીએ છીએ કે આંખમાં ધૂળ નાખવાનો કેવો પ્રયાસ થાય છે। હજી પણ રખડતા ઢોર ત્યાંના ત્યાં જ જોવા મળે છે અને હજી પણ લોકોના માથે મોત તોળાતું રહે છે। ખબર નહીં આ સમસ્યાથી ક્યારે નિજાત મળશે, કારણ કે કાયદો તો પાછો ખેંચી લેવામાં આવ્યો છે। જોઈએ હવે શું થાય છે, પણ વિકાસ અવિરત પ્રક્રિયા છે ને કેટલાક નેતાઓના મોઢે આપણે ભૂતકાળમાં સાંભળી ચૂક્યા છીએ ને કે વિકાસ માટે કિંમત ચૂકવવી પડે છે અને આવી જ કિંમત અત્યારે સુરતના લોકો ચૂકવી રહ્યા છે। મેટ્રો ટ્રેનની કામગીરી થઈ રહી છે, આવનારા વર્ષોની અંદર સડસડાટ મેટ્રો દોડતી દેખાશે, પણ એની કિંમત સુરતવાસીઓ ચૂકવી રહ્યા છે। કેવી રીતે ચૂકવી રહ્યા છે, મનીષ પાસેથી જાણીએ। મનીષ। જી બિલકુલ, વાત કરીએ નુપુર તો આજે વરાછાના વિઠ્ઠલનગર સોસાયટીમાં આવ્યા છે। કેટલાક 4 થી 5 ઘરોમાં અચાનક જ કાદુ અને કીચડ ઘૂસી ગયો હતો। કાદુ અને કીચડ જોઈને સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા। નોબત ત્યાં આવી હતી કે લોકો ભાગવા પણ મજબૂર થયા હતા અને જે સામાન છે તે અફરાતફરીમાં આજુબાજુમાં ચડાવવાની નોબત આવી હતી। કેટલાક લોકોને ઘરમાં નુકસાની પર ભારી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે મોટી નુકસાની થઈ હોય અને ત્યારે વાત કરીએ તો આ જે તમામ જે કાદુ કીચડવાળા ઘર છે તે કહેવાય કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી, ડ્રિલિંગની કામગીરી ચાલી રહી હોય તેને લઈને લોકોના ઘરમાં કાદુ કીચડવાળા પાણી ભરાયા। પાણીની વાત કરીએ તો સોસાયટીમાં પણ પાણી પહોંચ્યા હતા, ત્યારે આ જે સમગ્ર ઘટના મામલે મેટ્રોના અધિકારીને જાણકારી આપવામાં આવી હતી, પણ કોઈ પણ અધિકારીઓ 4 કલાક સુધી ફરક નહીં હતો અને માત્ર ને માત્ર તમાશા જોયા હતા। ત્યારબાદ 4 કલાક બાદ આ અધિકારીઓ આવ્યા હતા અને તપાસ કરી હતી અને કહેવામાં આવ્યું કે તેમને વળતર આપવામાં આવશે તેવી પણ જે રીતની ઘટના બની છે તે રીતે લોકો ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો નથી। બિલકુલ, લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। જાણ કરવામાં આવી, 4 કલાક સુધી કોઈ અધિકારી ન આવ્યા છે। સાહેબ, 4 કલાક તો બહુ નાનો સમય છે, કારણ કે જ્યારે મેટ્રો બનતી હોય ને એની આજુબાજુના રસ્તાઓ વર્ષો સુધી ખાડા ખબડાવાળા રહે, કોર્ટ ફટકાર લગાવે તો પણ આ નિંભર તંત્રને કોઈ ફરક ના પડતો હોય, એમાં જો 4-5 સોસાયટીની અંદર કાદવ કીચડ ભરાય, લોકો માટે ભલે મોટું નુકસાન છે, પોતાનું નુકસાન મોટું છે, પણ તંત્ર માટે શું ફરક પડે છે? બસ આ જ નીતિ ચાલતી આવી છે। ખબર નહીં આ નીતિ ક્યારે બદલાશે અને ક્યારે એકવાર લોકો ખરેખરમાં વિકાસ માટે અને વિકાસ થકી જીવતા થશે। આવનારો સમય બતાવશે આવું થાય છે કે કેમ। હવે ક્યારે થાય છે એ તો સમય જાણે અથવા તો ભગવાન જાણે, પણ ખેર એક ષડયંત્ર રચાયું હતું ગુજરાતની અંદર, એની આગળ વાત કરવી છે ને એ ષડયંત્ર હતું પૂર્વ આઈપીએસને બદનામ કરવા માટેનું એક ષડયંત્ર રચાયું હતું અને એટીએસ દ્વારા તેનો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં જીકે પ્રજાપતિ નામના વ્યક્તિએ ખોટી ફરિયાદ કરી હોવાનું પણ સામે આવ્યું છે। કેટલાક પોલીસ અધિકારીઓને ફસાવવા માટે એક એફિડેવિટ પણ વાયરલ કરવામાં આવી હતી, જેની એટીએસને તપાસ સોંપવામાં આવી હતી અને એટીએસની તપાસમાં મોટા ખુલાસા થયા છે। વિક્ટિમની પૂછપરછ કરતા પેથાપુરમાં તેણે ફરિયાદ કરી હતી। ઇસ્માઇલે ચાંદખેડાના એક મકાનમાં મુલાકાત પણ યુવતી સાથે કરાવી હતી, એક પોલીસ અધિકારીની નામે આ મુલાકાત કરાવી હતી। આખરે શું છે આ મામલો, ખુદ એટીએસના અધિકારી પાસેથી સાંભળીએ।
સૌથી પહેલા એ મહિલા પેથાપુરવાળી જે એફઆઈઆર હતી એક એફઆઈઆર દાખલ કરાવતા પહેલા જીકે પ્રજાપતિના કોન્ટેક્ટમાં આવી હતી. જીકે પ્રજાપતિને એફઆઈઆરના કન્ટેન્ટ જોતા એમાં થોડો ઘણો એક્સટોર્શન કરી શકાય એવું લાગતા એ મહિલાને એફઆઈઆરમાં જે તે વખતે આ બાબત ના લખાવવા માટે જાણ કરી. પછી હરેશ જાદવ જે સુરતના છે એ એના જૂના ઓળખીતા છે, આને બોલાવ્યો, આની જોડે મિટિંગ્સ કરીને એફિડેવિટ નક્કી કરવાની, આના અધિકારીઓના તાબા હેઠળના અધિકારીઓને કોન્ટેક્ટ કરી કોઈ પણ રીતે કાવતરું પાર પાડવાનો અને પૈસા હેઠવાની તૈયારી કરી. એ બધું ના થયા પછી એ એફિડેવિટ પણ તૈયાર કરાવેલો, પત્રકારો જોડે પણ સંપર્ક કરેલો અને રાજુ જે છે એનો પણ રોલ આ રીતે છે કે એ પણ અધિકારીઓને ડાયરેક્ટ પણ કોન્ટેક્ટ કરેલો, સાથે સાથે જુદા જુદા લોકો માટે પૈસા પડાવવાની કોશિશ કરી. એટીએસની તપાસમાં એક નામ સામે આવ્યું, જીકે પ્રજાપતિ, જે એક પ્રજાના પ્રતિનિધિ છે, એટલે કે નેતા છે, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને એમનું પણ નામ સામે આવતા ભારતીય જનતા પાર્ટીમાં પણ હલચલ મચી ગઈ હતી. આખરે શું કાર્યવાહી કરવામાં આવી છે આ નેતા સામે અને કોણ છે આ નેતા, શું છે તેમની પ્રોફાઇલ, તમામ વિશે જાણીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, ભાજપના ઓબીસી મોરચાના કારોબારી સભ્ય અને પૂર્વ માટેકામ સમિતિના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલા સમયે તેથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. બોર્ડ નિગમમાં પણ અગાઉ તેઓ ચેરમેન તરીકે કામ કરેલું છે. એવા આ જીકે પ્રજાપતિ છે તે આખા ઘટનાક્રમની અંદર સૌથી મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જીકે પ્રજાપતિએ 8 કરોડમાં આખું ષડયંત્ર છે તે ઊભું કર્યું હતું અને આ ષડયંત્રમાં પોલીસ ફરિયાદ થયા બાદ આખરે ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જીકે પ્રજાપતિએ ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ગાંધીનગર ઉત્તર બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. રાજ્યમાં પ્રજાપતિને ટિકિટ ન આપવા બદલ પણ તેમણે સંમેલન ગાંધીનગર ખાતે બોલાવ્યું હતું અને પાર્ટી વિરોધમાં તેમણે સૂર ક્યાંક ઉઠાવ્યો હતો. આખા ઘટનાક્રમની અંદર સૌથી મુખ્ય સૂત્રધાર તરીકે જીકે પ્રજાપતિનું નામ આવે છે અને આ પોલીસ ફરિયાદ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમને ભાજપના તમામ પદો પરથી પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. CR પાટીલના આદેશથી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આ નિર્ણયને જાહેર કર્યો છે અને અમને આ નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે એ જોવું રહ્યું અને હજી પણ આ કેસની અંદર કેટલા વળાંકો આવે છે અને કેટલા નવા ખુલાસાઓ થાય છે, કારણ કે એટીએસે કહ્યું છે કે કેટલાક નામ હજી તેમણે જાહેર નથી કર્યા. પછી એ પોલીસ અધિકારીના નામ હોય કે પછી અન્ય કોઈ, એ કયા નામ સામે આવે છે એ બધું જ જોવાનું રસપ્રદ રહેશે અને ખૂબ ચોંકાવનારા ખુલાસા થવાના છે. આ સાથે જ એક બીજા ચોંકાવનારા સમાચાર એ પણ સામે આવ્યા છે કે સરકારી અનાજની અંદરથી કટકી થતું હોવાનું સામે આવ્યું છે અને આ કૌભાંડ બીજા કોઈએ નહીં પણ એક ધારાસભ્ય પકડી પાડ્યું છે. આખરે કોણ છે એ ધારાસભ્ય, કેવી રીતે ઝડપાયું આ કૌભાંડ અને કેવી રીતે આચરાતું હતું સરકારી અનાજનું આ કૌભાંડ, જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, વાત છે ખંભાતની કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ઓચિંતા જે સરકારી પુરવઠા વિભાગના ગોડાઉનો છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જ્યારે જે કટ્ટાઓ ભરેલા હતા અનાજના તેની તપાસ કરી તો દરેક 50 કિલોના કટ્ટામાંથી 300 થી 400 ગ્રામ કરતાં વધુ અનાજ ઓછું હતું, એટલે કે ઘટ હોવાની સામે આવી અને જેના આધારે તેમને કહી શકાય કે જે સરકાર સુધી ફરિયાદ કરી છે. કારણ કે ચિરાગ પટેલનું કહેવું છે કે જે અનાજ સરકાર મોકલે છે અને પુરવઠા વિભાગના ગોડાઉનમાં આવે છે તેમાં જ જો આ રીતની કટકી પહેલેથી આવશે તો ગરીબો સુધી કેટલું અનાજ પહોંચશે તે સૌથી મોટો પ્રશ્ન હતો અને એને લઈ અને તેઓએ રજૂઆત કરી છે. પરંતુ જો આ મામલે ધારાસભ્ય પોતે ફરિયાદ નોંધાવે છે અને જો આની નિષ્પક્ષ તપાસ થાય તો ખરેખર કહી શકાય કે સડકથી માંડી અને સંસદ સુધી જેટલા લોકો વચ્ચે સંડોવાયેલા છે તમામ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. એટલે હવે જોવાનું એ છે કે કોના વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે, કારણ કે આ ગરીબોનું અનાજ છે, ગરીબોનો કોળિયો છીનવવાનો પ્રયાસ છે અને પોતાના પેટ ભરવાનો આ પ્રયાસ છે. પણ કરપ્શનની વાત જ શું કરવી ભારતની અંદર, કરપ્શન હટાવોની વાતો વર્ષોથી થાય છે, કરપ્શન ફ્રી ઇન્ડિયાની વાતો થાય છે, કરપ્શન ફ્રી ગુજરાતની વાતો થાય છે, પણ લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનું જાણે કે અહીંયા રાજ ચાલતું હોય એવું દેખાય છે. અને આવો જ વધુ એક લાંચિયો કર્મચારી પણ ઝડપાયો છે. એક ક્લાર્ક છે કે જે 9000ની લાંચ લેતા ઝડપાયો છે. વેરો ઓછો કરી આપવા માટે લાંચ માંગી હતી અને વડોદરાની અંદરથી આ લાંચિયો જુનિયર ક્લાર્ક ઝડપાયો છે જેણે 9000 રૂપિયાની લાંચ માંગી હતી, 8000 રૂપિયાની લાંચ માંગી હતી અને એસીબીને જાણ કરવામાં આવી અને એસીબીએ રંગે હાથ છટકું ગોઠવી આ જુનિયર ક્લાર્ક ભરત શાહને ઝડપી પાડ્યો છે. વોર્ડ નંબર 13માં તે ફરજ બજાવે છે.
રાજ્યમાં દીકરીઓ ગુમ થવાના બનાવો સતત વધી રહ્યા છે ને આ બધા પાછળ એક મોટું રેકેટ હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. એક અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે અને એમાં રજૂઆત કરવામાં આવી છે કે દીકરીઓ જે એક બાદ એક ગુમ થાય છે, સતત આ ઘટનાઓ વધી રહી છે અને તેમાં એક મોટું કૌભાંડ પણ હોઈ શકે છે અને સાથે જ ગુજરાતના તાર પણ તેમાં જોડાયેલા હોવાનું, સૌરાષ્ટ્રમાં દીકરીઓના ગુમ થવા પાછળ મોટું કૌભાંડ હોવાનું સામે આવે છે. રોરો ફેરી મારફત દીકરીઓને સુરત મોકલાઈ રહી હોવાનો પણ તેણે આ અરજીની અંદર આરોપ લગાવ્યો છે. લગ્નની લાલચ આપી આ દીકરીઓને ઉઠાવી જવાય છે તેવી પણ તેણે આ અરજીની અંદર માહિતી આપી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આજે હેબિયસ કોર્પસ મેટર હતી. તેમાં પિતા હરેશભાઈ ડાયાણી તરફથી એક હેબિયસ કોર્પસ મારા દ્વારા કરવામાં આવી હતી. તેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાની દીકરીઓને સુરત ખાતે જઈને ત્યાં ગેરકાયદેસર સગીર વયની દીકરીઓને લગ્ન કરાવી દેવાનું એક આખું ષડયંત્ર હતું. તેમાં નોટરી તથા ચીફ ઓફિસર્સ તથા ઘણા લોકો આમાં સંડોવાયેલા છે. આ એક ગ્રુપ છે. તેમાં આજરોજ હરેશભાઈ ડાયાણીની દીકરી જે સગીર વયની હોય અને તેમને અન્ય શખ્સ એક ભગાડી ગયો હતો, તે માટે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે. એટલે કે આ એક મોટું ષડયંત્ર, મોટું કૌભાંડ અહીંયા સામે આવ્યું છે. ને આ બધા વચ્ચે એક બીજા મોટા સમાચારની તમને વાત કરીએ કે જે સાંભળીને કદાચ તમે હચમચી જશો કે 2002ના રમખાણની આ વાત છે ને ત્યારબાદ ગુજરાતને બદનામ કરવાની જે વાત સામે આવી હતી અને ત્યારબાદ આ કેસની અંદર એક બાદ એક નવા ફણગા ફૂટતા આવ્યા છે. અને હવે આ કેસની સુનાવણી થવાની છે સેશન્સ કોર્ટની અંદર અને કોર્ટ ટ્રાન્સફર કરવાની અરજી સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. તિસ્તા સેતલવાડ હોય, સંજીવ ભટ્ટ હોય, આ તમામ સામે આ કેસ ચાલી રહ્યો છે ને તેમની સામે ચાર્જ પણ ફ્રેમ કરવામાં આવશે. શ્રીકુમાર સહિત તિસ્તા સેતલવાડ, સંજય ભટ્ટ સામે ચાર્જ ફ્રેમ થશે. આગળ વાત કરવી છે કે એવી આત્મહત્યાની જેણે આખા ગીર સોમનાથ પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. એક ડોક્ટર, એક તબીબે આત્મહત્યા કરી લીધી છે અને આપઘાત પાછળ તેમના આર્થિક વ્યવહારો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મૃતકના પુત્ર દ્વારા પોલીસને આ માહિતી આપવામાં આવી છે કે આર્થિક વ્યવહારોના કારણે તેમના પિતાએ આત્મહત્યા કરી છે. એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી છે અને સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આની પાછળ કોઈ પણ પ્રેશર હોવું જોઈએ, કારણ કે ક્યારેય માણસ એટલો હૃદયથી કે નબળો નહોતો, એનો વિલ પાવર જોરદાર હતો. એટલે અમને આમાં કંઈક ને કંઈક એવું લાગે છે. એટલે અમે છે ને આ સમાજ પાસે અને આ રઘુવંશ સમાજ પાસે, ડૉક્ટર સમાજ પાસે અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. અમારા સિનિયર ફિઝિશિયન અમે ગુમાવ્યા છે, જેની આજુબાજુના વેરાવળના તથા આજુબાજુના વિસ્તારના બધા દર્દીઓને બી એક મોટી ખોટ પડી છે અને આ ઘટના બહુ ખરાબ બની છે. એના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે અને એના સુખ પરિવારને એના દર્દીઓ બધાને સાંત્વના આપે. એને વેરાવળ બોમ્બે તમે ગમે એ જગ્યાએ કહો, ડૉક્ટર અતુલભાઈ ચગનું નામ બધે ફેમસ છે. એને કોઈનું ખરાબ નથી કર્યું. પ્લીઝ એની જોડે ખરાબ ના થવા દો. આઈ રિક્વેસ્ટ ઓલ ધ ડોક્ટર્સ, ઓલ ધ હ્યુમન્સ, પ્લીઝ હેલ્પ અસ અને અમને ન્યાય અપાવો. આમ મોટા પપ્પાએ ભરેલું પગલું નથી. એને કોઈ દી એના વિલ પાવર એનામાં એટલી હતી, કોઈને આવું કરવાનો દે. પોતે કેવી રીતે આ માણસ આવું કરી શકે? નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ જાતના રાજકારણમાં આવવા વગર આવા કોઈ પણ માણસની કોઈ પણ ભલામણ કરે નહીં. અને આ ડૉક્ટરના આત્મહત્યા પાછળ જે કોઈ પણ જવાબદાર હોય, જેટલી પણ એની પહોંચ હોય, એની સાથે કોઈ શરમ રાખ્યા વગર કાયદાના રક્ષકો એમને ભાન કરાવે અને એમને મોટી સજા થાય એવી ઉગ્ર માંગ કરી રહ્યો છું. તો પ્રાથમિક નિવેદન એમને જે લખાવેલું છે એ મુજબ આર્થિક વ્યવહારો એમના બધા જોડે હતા એ બાબતે એમને ઉલ્લેખ કરેલો છે. હવે પછી જો આગળ જે તપાસ કરીશું એમાં જો અમે એનું નિવેદન લઈશું ને એમાં જો બીજું કોઈ માહિતી આવશે તો મુજબ કાર્યવાહી કરીશું. જે નામ નીકળતા જશે એ મુજબ આગળ તપાસ કરીશું. જો એમનું ક્યાંક જગ્યાએ આવતું હશે તો પણ અમે એની તપાસ કરીશું. એ મુજબ છે એ મુજબ અકસ્માત દાખલ કરવામાં આવેલી છે અને અકસ્માત મોતના આધારે જ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. આગળ વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને. અને જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ આવે ત્યારે અભ્યાસ કરતા પહેલા એને અખાડો, રાજકીય અખાડો અથવા તો વિવાદોની યુનિવર્સિટી વધારે કહેવી યોગ્ય રહેશે. કારણ કે જે કલાધર આર્યનની નિમણૂક કરવામાં આવી હતી તેને ગેરકાયદેસર ઠેરવવામાં આવી હતી અને ત્યારબાદ હવે કલાધર આર્યન અને કુલપતિ ભીમાણી બંને સામસામે આવી ગયા છે અને બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.
NP કરમુર એવું મારા ધ્યાન ઉપર આવ્યું. નરેન્દ્ર પોલાભાઈ કરમુર. અરજીમાં નંદાભાઈ P કડમુલ એવું લખાયેલું છે. એ જ્યારે કાર્યકારી કુલપતિ તરીકે હાજર થયા એમણે સૌથી પહેલાં કર્મચારીઓ ઉપર ત્રાસ ફેલાવવાનું શરૂ કર્યું. 100% કર્મચારીઓની બદલી કરી નાખી. કોઈ પણ વિભાગમાંથી બદલી કરવી હોય તો 40% કર્મચારીઓની બદલી કરાય, 60% કર્મચારીઓની બદલી કરાય. એના બદલે એમણે એકેડેમિક વિભાગ, PG વિભાગ, પરીક્ષા વિભાગ, લીગલ વિભાગ, ઓડિટ વિભાગ, આ બધા વિભાગમાંથી 100% બદલી કરી. જે અધિકારીઓને કે જે માન્ય સભ્યશ્રીઓને નિમણૂક કરવામાં આવી હતી એ નિમણૂકના પત્રો પણ અહીંયા જ છે. સાથે સાથે જે માન્ય સભ્યશ્રીઓએ અનિચ્છા દર્શાવી તો એમની જગ્યાએ જે અન્યોની નિમણૂક કરવામાં આવી તે બધું જ યુનિવર્સિટીના રેકોર્ડ ઉપર છે. એટલે એમાં કોઈ એવા આક્ષેપો કરવાનો અવકાશ નથી. એક તરફ ગુજરાતના શિક્ષણ મોડેલની સરેઆમ ચર્ચા થાય છે, તમામ જગ્યાએ ચર્ચાઓ કરવામાં આવે છે. અને ચૂંટણીની અંદર તો ગુજરાતના શિક્ષણ મોડેલ વિશે આપણે જોયું કે કેવા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હતા, પણ એ બધાની વચ્ચે જગ્યાઓ કેટલી ખાલી પડી છે એ પણ જાણવું મહત્વનું છે. અને એમાં જ આ બધી ભરતી પ્રક્રિયા 9 થી 12 માટેના જે શિક્ષણ સહાયક છે 10,000 જગ્યાઓ એમની બાકી છે, ખાલી છે. ત્યારે ગાંધીનગરના ટેટના ઉમેદવારો છે તેમણે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે અને કહ્યું છે કે પ્રમાણપત્રની અવધિ છે એ જો લંબાવવામાં આવે તો ભરતી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થઈ શકે છે, શરૂ થઈ શકે છે અને વિદ્યાર્થીઓને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન પણ ભરપાઈ થઈ શકે છે. હવે અમારી ટાટ ભરતી છે એ ટાટ વેલિડિટીના ઠરાવના કારણે છે અટકેલી છે. જ્યારે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ હતા ત્યારે માર્ચ 2022ની અંદર એમણે જાહેરાત કરી હતી કે ટાટ પ્રમાણપત્રની વેલિડિટી વધારવામાં આવી છે, પરંતુ આજ સુધી છે એનો ઠરાવ થયો નથી. આ ઠરાવ છે એ સામાન્ય વહીવટ વિભાગ અને વૈધાનિકમાંથી છે પસાર થઈ ગયો છે. બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 1 મહિના અને 9 દિવસથી માન્ય શિક્ષણ સચિવ રાવ સાહેબની જોડે છે આ ઠરાવ પડેલો છે. એના ઉપર સિગ્નેચર કરવામાં આવે તો આ ઠરાવ છે અમારો થઈ જાય છે અને એના કારણે અમારી આ ભરતી અટકી પડી છે. અને આગળ વાત કરવી છે એક એ પત્ર અથવા તો કહો કે એ રિપોર્ટ જે વિદેશની ધરતી પરથી આવ્યો અને ભારતમાં હલચલ મચાવી દીધી. ભારત નહીં પણ આમ કહો તો આખી દુનિયાના શેર બજારની અંદર હલચલ મચાવી દીધી. અદાણીને બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. એ જ હિન્ડનબર્ગ એના દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે અને જે એના બાદની જે પરિસ્થિતિઓ ઊભી થઈ, આ તમામ વિશે હવે તપાસ પણ થવાની છે અને આગળ જતા એના વિવિધ તથ્યો પણ ખુલવાના છે. ત્યારે કોના દ્વારા શું તપાસ કરાશે અને આખરે આ તપાસની માંગ વિપક્ષો દ્વારા તો ખૂબ કરવામાં આવી હતી. કેવી રીતે ક્યાં ગ્રાહ્ય રખાઈ છે, અજય યાદવ પાસેથી જાણીએ. અજય, जी नूपुर, हिडनबर्ग अदानी मामले में आज सुप्रीम कोर्ट में दूसरे दिन सुनवाई हुई. इसके पहले सुनवाई में सुप्रीम कोर्ट की तरफ से कहा गया था कि जो शेयर मार्केट में आम लोगों के पैसे लगे हुए हैं उस पर चिंता व्यक्त की गई थी और साथ ही साथ केंद्र सरकार से एक कमेटी बनाने के बारे में बातचीत की गई, संकेत दिए गए थे और साथ ही साथ केंद्र सरकार से इस मामले में सुझाव मांगे गए थे कि अगर कमेटी बनाई जाती है तो इस पर केंद्र सरकार की क्या राय है. हालांकि केंद्र सरकार की तरफ से आज सुप्रीम कोर्ट में अपनी राय बताई गई और साथ ही साथ ये भी कहा गया कि अगर सुप्रीम कोर्ट की तरफ से किसी कमेटी का गठन किया जाता है तो इससे केंद्र सरकार को किसी तरह की आपत्ति नहीं है, लेकिन कोर्ट को यह ध्यान जरूर रखना पड़ेगा कि इससे विदेशी निवेश किसी तरह से प्रभावित न हो. हालांकि सुप्रीम कोर्ट कमेटी बनाने के मामले में अब केंद्र सरकार से कौन कौन इसके मेंबर्स हो सकते हैं और जो केंद्र सरकार है किन सदस्यों को आगे रखना चाहती है, इस पर सुझाव मांगे गए हैं. अगली सुनवाई 17 फरवरी को होने वाली है. लेकिन इस मामले में 2 याचिकाएं डाली गई है. पहली याचिका में मांग की गई है कि न सिर्फ हिडनबर्ग की जो रिपोर्ट है उसके संस्थापक के ऊपर FIR दर्ज होनी चाहिए, बल्कि दूसरी जो याचिका डाली गई है उसमें कमेटी बनाने के प्रस्ताव के बारे में बात कही गई है. लेकिन इन दोनों पे सीधे तौर पे सुप्रीम कोर्ट की तरफ से किसी तरह की कोई टिप्पणी नहीं की गई है. लेकिन जो शेयर धारक है उनके पैसे डूबने को लेकर के जरूर चिंता व्यक्त की गई है और साथ ही साथ कमेटी में कौन मेंबर्स होंगे इस पर केंद्र सरकार की राय मांगी गई है. जी. અને આગળ વાત કરવી છે અમદાવાદ શહેરની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા બજેટની. આમ તો જાણીએ છીએ કે મહાનગરપાલિકાઓના માત્ર અમદાવાદની પણ 8 મહાનગરપાલિકાઓની હાલત ખસ્તા છે. આ વખતે ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી 2024ની અને એની સાથે સાથે કેવી રીતે પૈસો બનાવવો એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું. પણ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને કેટલાક
સૂચનો આપવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા, એટલે કે જે મહાનગરપાલિકાની અંદર વિપક્ષના નેતા છે શહેજાદ ખાન પઠાણ દ્વારા, કે આ બજેટની અંદર હજી કઈ કઈ બાબતોનો, પ્રજાલક્ષી બાબતોનો સમાવેશ કરાયો હોત. શું કહેવું છે વિપક્ષના નેતાઓનું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાઓનું, એ જોઈએ. શહેરના રોડ રસ્તા વરસાદના કારણે તૂટી જાય છે અને કોર્પોરેશનને કરોડોના ખર્ચ થાય છે. તેના નિરાકરણ માટે શહેરના મુખ્ય માર્ગો પર પીક્યુસી ટેકનોલોજી વાળા રોડ બનાવવું જોઈએ. શહેરના આવેલા તમામ સ્ટ્રીટ લાઇટો પર સોલર પેનલ નાખવી, એના માટે 10 કરોડ રૂપિયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષ કરોડો રૂપિયાનો લાઇટ બિલ ભરવામાં આવે છે. તેના નિરાકરણ માટે અને વીજળીને બિલ બચાવવા માટે શહેરના તમામ સ્ટ્રીટ લાઇટો પર સોલર પેનલ લગાવવી જોઈએ. શહેજાદ ખાન પઠાણ દ્વારા કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે, આરોપ પણ લગાવવામાં આવ્યા છે. આમ તો એ આરોપો છે જે જનતા સારી રીતે હંમેશા ભોગવતી હોય છે. અને ખાસ વાત એમણે એલિસ બ્રિજ માટેની કરવામાં આવી છે, જેને હવે સ્વામી વિવેકાનંદ પુલ તરીકે આપણે ઓળખીએ છીએ. અમદાવાદની એક ઓળખ છે. અમદાવાદનું ક્યાંય પણ ચિત્ર તમે જુઓ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો પણ તમે જોશો, પતંગ હોટલ એમાં જોવા મળશે, એલિસ બ્રિજ જોવા મળશે. પણ એકવાર એલિસ બ્રિજ જઈને એની હાલત જોઈ આવો કે કેવી ખસ્તા હાલત છે અમદાવાદ, આ ઓળખની અમદાવાદની. અને એ જ બધા સૂચનો શહેજાદ ખાન પઠાણ દ્વારા આપવામાં આવ્યા છે. અને આ બધા વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના બની છે. પોલીસ ઉપર સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઓઢવની અંદર, ઓઢવમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 7 માળિયા બિલ્ડિંગ છે, તેના 7 માળિયા વસાહતની અંદર પોલીસ દ્વારા જે ગેરકાયદેસર દબાણો દૂર કરાઈ રહ્યા હતા તે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે. અને સ્થાનિકો દ્વારા પોલીસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ગઈકાલે હોબાળો પણ થયો હતો અને આજે જ્યારે ઓઢવ પોલીસ પહોંચી તો સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો. અને ખાખીની ઈમાનદારી ઉપર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. ફરી એકવાર અમરેલીના વડિયાથી આ સવાલ ઉઠ્યા છે. પોલીસ ઉપર તોડ પાણીના જ્યારે આરોપ લાગ્યા છે ત્યારે ખાખીમાં ઈમાનદારી ક્યાં ગઈ એ સવાલો ઉઠી રહ્યા છે. ટ્રેક્ટર ડ્રાઈવરને માર મારી 50,000નો તોડ કર્યાના આરોપ પોલીસ પર લાગ્યા છે. શારડા વેગડાના ભાઈ ટ્રેક્ટર ડ્રાઈવર સાથે તોડ કર્યાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે. પોલીસે બોલેરો અને 2 વ્યક્તિના નામ જોગ અરજી પણ અપાઈ છે. મેં બોલાવ્યા, મારા શેઠ આવ્યા ને તો કે પૈસાનો વહીવટ કરવો જોઈએ. તો મારી પાસે 5,000 હતા અને મારા શેઠ પાસે 10,000 રૂપિયા હતા. તો એ લોકો લાખ રૂપિયા માંગતા હતા. પછી મારા શેઠે વાતચીત બધી કરીને 50,000માં ફાઇનલ કર્યું. આજે બપોરે 12:30 વાગે ડ્રાઈવરનો ફોન આવ્યો. પાલો ફરવા ગયો હતો ગામડે અને ખાલી ટ્રેક્ટર આવતું હતું. તો એને એમ થયું કે ક્યાં ખાલી ટ્રેક્ટર લઈને જવું, થોડોક વેકરો ભરતો જાવ તો જે ડીઝલના નીકળી જાય. તો એ વેકરો ભરીને બહાર નીકળતો હતો તો 2 ડુપ્લિકેટ પોલીસ વાળા આવ્યા અને મારા ડ્રાઈવરને માર્યો, તાક ધમકાવ્યો અને મને ફોન કરાવ્યો કે તમે કાંઈક આવો. એટલે હું ત્યાં ગયો. એટલે વડોદરા સાહેબની બધી ધાક ધમકી આપી કે વહીવટ નહીં કરો તો તમારું 2 વર્ષ સુધી ટ્રેક્ટર જાય ને ખાણ ખનીજ વાળા સાહેબો આવશે, તમારે અમરેલીમાં વકીલો રાખવા પડશે ને ઘણું બધું લાંબુ ચોડું થશે, એના કરતા અહીંયા વહીવટ કરી નાખો. એટલે મેં કીધું પોલીસ અને એની સામે અસલી પોલીસના ડ્રાઈવરે થઈ અને 50,000નો તોડ કર્યો કે તમારું ટ્રેક્ટર પૂરી દેવું, તમે રેતી ચોરી છે એવી રીતના ધાક ધમકી મારીને 50,000 રૂપિયાનો તોડ કર્યો. અને એમાં વડિયા પોલીસના ડ્રાઈવર સામેલ હતા અને જોડે ભેગા હતા. એટલે આ મુદ્દો લઈ અને હું આજે વડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈને મળવા ગઈ. એટલે મેં પીએસઆઈ વડોદરા સાહેબને વાત કરી કે સાહેબ જો આ ડ્રાઈવર ભેગા રહ્યા ને એ ભાઈ સામેલ હતા અને અવડો મોટો તોડ થયો કે વડિયાની અંદર કે માનો કે નકલી પોલીસનો એક બનાવ, એક પૈસાનો તોડ, ધાક ધમકી, ડ્રાઈવરને માર્યો, ભાઈને હળદૂત કર્યા જાતિ પડતીએ અને બેરેમથી ના બોલવાના શબ્દ કીધા. તો અકસ્માતોના બનાવ વધી રહ્યા છે અને ક્યારેક
રફતારના રાક્ષસો અકસ્માત સર્જીને ફરાર થઈ જતા હોય છે અને નિર્દોષોનો ભોગ લેવાઈ જતો હોય છે. આવું ન બને એના માટે સુરત પોલીસ હવે જાગી છે અને સુરત પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી છે અને પોલીસની આ મેગા ડ્રાઈવમાં જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એ 50 બાઇક 50 કરતાં પણ વધુ બાઇક પોલીસે જપ્ત કર્યા છે. વધતા અકસ્માતોના પગલે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. પીપલોદ ડુમસ રોડ પરથી 52 બાઇક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. લાયસન્સ વગર જતા હોય, ટ્રિપલ સવારી જતા હોય અથવા તો બેફામ બાઇક હંકારતા હોય એવા બાઇક ચાલકોના બાઇક ડિટેન કરવામાં આવ્યા છે. ઠંડી ઘટી રહી છે, ગરમી વધી રહી છે અને એની સાથે સાથે મોંઘવારી પણ વધી રહી છે. શાકભાજી હોય, દૂધ હોય, દહીં હોય કે પછી ચા અને ખાંડ હોય, તમામના ભાવ વધી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે આમાં ખાવું તો ખાવું શું, આમાં 2 ટંકની ભોજન કેવી રીતે લેવું. થાળીની અંદરથી લોકો 2 શાક બનાવતા હતા, એમાંથી હવે એક શાક ગાયબ થઈ રહ્યા છે. લોકો બચત કરી રહ્યા છે. છોકરાઓને શું ખવડાવવું, ગરીબ મધ્યમ વર્ગ એ જ વિચારે છે પોતે શું ખાવું, છોકરાઓને કેવી રીતે ખવડાવવું. ખાદ્ય મોંઘવારી માઝા મૂકી રહી છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તુરિયા છે, ગલકા છે, ગુવાર છે, એમાં બધું હવે નવો માલ ચાલુ થાય એટલે થોડોક વધારો થઈ રહ્યો છે. હવે એની બધા માણસોની ખાઈકી નીકળશે, કેમ કે ઉનાળો બેસવાની તૈયારી શરૂ થઈ ગઈ છે એટલે એ વસ્તુ વધારે માગે, ઉનાળુ વસ્તુ. એટલે થોડોક એમાં પણ અત્યારે 100-120ની આડે ગાળે ચોરા હે, ભીંડો હે. એ ચોરામાં હમણાં બહુ ઠંડી પડી એમાં અત્યારે 150ની આડે ગાળે છે. બાકી સસ્તા હતા, હમણાં ઉછાળો આવ્યો. બીજા નંબરમાં વટાણા છે, ફુલાવર છે, એ બધું રનિંગ ભાવમાં, એ બહુ ઊંચા બજાર નથી. ટૂંકમાં 5થી 15થી 20 રૂપિયા સુધીનો અમુક વસ્તુમાં વધારો આવ્યો, અમુકમાં રનિંગ ભાવ છે. મોંઘવારી વધી રહી છે, ગરમી પણ વધી રહી છે, ત્યારે શું ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે કે પછી હવે ઉનાળાની આ શરૂઆત થઈ ગઈ છે? હવામાન વિભાગનું શું કહેવું છે ઠંડીને લઈને, આગામી દિવસોના વાતાવરણને લઈને જાણીએ. देखो अहमदाबाद में देखो, जैसे मैंने अहमदाबाद में मिनिमम जो टेम्परेचर है वो अभी नॉर्मल रहने वाला है. मतलब नॉर्मल नहीं, नॉर्मल में रहने 1-2 डिग्री का फर्क आएगा एक दिन के लिए. उसके बाद 2 से 3 डिग्री राइस हो जाएंगे. अहमदाबाद में देखा जाए 14 के आसपास आ रहा है और मैक्सिमम 32 के आसपास आ रहा है. और वो भी अभी 13 से होगा, 15-16 तक जा सकते हैं. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.